નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 26મી જુલાઈ અને વાર થયો છે શનિવાર। આગામી 3 કલાક માટે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર, બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો। આંધી, તુફાન, વંટોળ સાથે મેઘરાજા આજે ગુજરાતમાં મન મૂકીને વરસવાના છે। ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ આજથી શરૂ થયો છે। આજે 26 તારીખથી ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે અને આ વરસાદી રાઉન્ડ ઓગસ્ટ મહિનાની 2 ઓગસ્ટ સુધી ચાલશે, જેના કારણે મિત્રો ગુજરાતમાં આવતીકાલે એટલે કે 27 તારીખ અને 28 તારીખના રોજ વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી। દર્શક મિત્રો, અંબાલાલ પટેલે કહ્યું એટલે કે પાકું, કારણ કે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે। આગામી કલાકોમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારની સાથે સાથે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર પણ આજે આગામી કલાકોમાં 5 ઇંચ સુધીના ધોધમાર વરસાદ જોવા મળશે। ખાસ કરી મિત્રો તમે જોઈ શકો છો કે મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ કે જે સતત પશ્ચિમ દિશા તરફ આગળ ગતિ કરતી હોવાના કારણે ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી। અને જે રીતે મિત્રો અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા તોફાની પવનોના કારણે અત્યારે ગુજરાતનો દરિયો પણ ગાંડોતૂર થયો છે, નદી નાળાઓ છલકાશે, રોડ રસ્તા પાણીમાં ગરકાવ થશે અને ગુજરાતમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિનું પણ અત્યારે નિર્માણ થતું હોય તેવા અત્યારના બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। સાથે સાથે મિત્રો ગુજરાતમાં ખાસ કે મિત્રો વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે। હવે મિત્રો ગુજરાતમાં જે પણ વરસાદ પડશે એ વરસાદની અંદર વીજળીના કડાકા ભડાકા સાથેનો ધોધમાર વરસાદ છે હવે ગણતરીની કલાકોમાં ગુજરાતમાં જોવા મળશે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ કે જે અત્યારે લો પ્રેશરના એરિયામાં છે, જે આગામી કલાકોની અંદર વેલમાર્ક લો પ્રેશર એરિયાની અંદર કન્વર્ટ થશે અને સતત ગુજરાત તરફ આગળ ગતિ કરશે। તો ગુજરાતમાં આગામી 3 કલાક દરમિયાન એટલે કે આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન મેઘ તાંડવ શરૂ થશે, જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે તેવી આગાહી હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। હવે મિત્રો આઈએમડી તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે। એ નકશા વિશે સવિસ્તાર જાણકારી મેળવશું કે કયા ભાગોની અંદર અત્યારે કેવા પ્રકારનું એલર્ટ છે જાહેર કરવામાં આવ્યું છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો આઈએમડી તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે, જેમાં ઉત્તર ગુજરાત, કચ્છ લાગુનો વિસ્તાર, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં આજે હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે। તો આજે મિત્રો જો વાત કરીએ તો કચ્છ લાગુનો વિસ્તાર છે ત્યાં વાતાવરણ થોડુંક સૂકું જોવા મળશે, અમુક છૂટાછવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે, કોઈ ભારે વરસાદની સંભાવના નથી। સાથે સાથે દેવભૂમિ દ્વારકા લાગુનો વિસ્તાર છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ લાગુના વિસ્તારમાં પણ આજે હળવા ઝાપટા જોવા મળશે, કોઈ ભારે વરસાદ નથી। પરંતુ મિત્રો જે લાંબા સમયના વિરામ બાદ આજે સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી લાગુના વિસ્તારમાં આજે ભારેથી ભારે વરસાદ જોવા મળશે, એમના કારણે અત્યારે ત્યાં યલો એલર્ટનું સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે। તો મિત્રો તમે જોઈ શકો છો 27 તારીખના રોજ વરસાદનું જોર અને વિસ્તાર બંનેમાં થશે વધારો। ગુજરાતમાં આંધી, તુફાન, વંટોળ સાથેનો વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે। ગુજરાતમાં વરસાદનો નવા રાઉન્ડની સાથે સાથે કહી શકાય કે બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, અરવલ્લી છે, પાટણ છે, મહેસાણા લાગુના વિસ્તારની સાથે સાથે તમે જોઈ શકો છો ગાંધીનગર, ખેડા, પંચમહાલ, સુરેન્દ્રનગર છે, બોટાદ છે, આ સાથે રાજકોટ છે, ભાવનગર છે, અમરેલી છે અને દક્ષિણ ગુજરાતના ભાગોની સાથે સાથે દાહોદ છે, છોટાઉદેપુર અને નર્મદા લાગુના વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ પડવાને લઈને ખાસ કરી મિત્રો ત્યાં ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે હવામાન વિભાગે જાહેર કર્યું છે। દક્ષિણ ગુજરાતના સાથે જિલ્લાની અંદર આગામી દિવસોની અંદર ધોધમાર વરસાદ જોવા મળશે। આ સાથે 28 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો મિત્રો ખાસ કરીને ગુજરાતમાં ફરી એકવાર વરસાદનું જોર વધશે અને ગુજરાતમાં આ જુલાઈ મહિનાના અંતિમ દિવસોમાં ગુજરાતના ઘણા બધા ભાગોમાં તો નદી નાળાઓ છલકાશે, પૂરની સ્થિતિનું નિર્માણ થશે અને મિત્રો કહી શકાય કે અંબાલાલ પટેલે જે આગાહી વ્યક્ત કરી છે 8 થી લઈને 10 ઇંચ સુધીના ધોધમાર વરસાદ છે ગુજરાતના હવે પછીના દિવસોની અંદર ગુજરાતના વિસ્તારોની અંદર છે એ જોવા મળશે। સાથે સાથે મિત્રો ગુજરાતમાં જ્યારે પણ વરસાદ જોવા મળે ત્યારે ગુજરાતમાં 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે પવનો ફૂંકાતા હોય છે, એવું અનુમાન લગાડવામાં આવ્યું છે કે મિત્રો ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં અત્યારે હાલમાં આગામી 3 કલાક દરમિયાન તો માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે પણ અપીલ કરી છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો જે રીતે મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ કઈ રીતે બની છે અને મિત્રો એ વરસાદી સિસ્ટમ ક્યાંથી આવી છે। તો મિત્રો બંગાળની ખાડીમાં સૌપ્રથમ તે
સાયક્લોનિક વરસાદી સિસ્ટમમાંથી ત્યાર પછી તેને વેગ મળતા એટલે કે વેલમાર્ક લો પ્રેશરના એરિયામાંથી આગળ વધીને તે મધ્ય ભારતના ભાગો સુધી પહોંચી છે અને આગામી કલાકોમાં એવું કહી શકાય કે ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા ઉત્પન્ન કરશે. તો ગુજરાતના પૂર્વ, દક્ષિણ અને મધ્ય ગુજરાતના ભાગોમાં આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન ભારે મેઘ ખાંગા થશે, જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે. ગુજરાત ડૂબતું હશે તેવા હવામાન સમાચાર સામે આવવાના છે. કારણ કે મિત્રો એ વરસાદી સિસ્ટમ છે, વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ છે. ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથેનો ધોધમાર વરસાદ શરૂ થશે અને તારીખ 27 અને 28 તારીખના રોજ આ મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ છે ગુજરાતમાં તાઇમામ દર્શાવશે, જેના કારણે ગુજરાતના ઘણા બધા ભાગોમાં પૂરની સ્થિતિનું છે નિર્માણ થઈ શકે છે. તો મિત્રો કહી શકાય કે 8થી લઈને 10 ઇંચ સુધીના ધોધમાર વરસાદ છે કે હવે પછીના દિવસોની અંદર ગુજરાતમાં જોવા મળશે. હવે મિત્રો નવા વેધર ડેટા સામે આવી રહ્યા છે, એમના વિશે વાત કરીએ તો અત્યારે ગુજરાતમાં કઈ રીતે વરસાદની રહેલી છે આગાહી અને ગુજરાતના કયા કયા ભાગોની અંદર અત્યારે ધોધમાર વરસાદ જોવા મળ્યો છે અને કયા વિસ્તારોમાં આજે વરસાદની અછત જોવા મળશે, એટલે કે મિત્રો વરાપ જેવો માહોલ જોવા મળશે. મિત્રો સૌપ્રથમ તમે જોઈ શકો છો જે ગુજરાતનો કચ્છ લાગુનો વિસ્તાર છે, કચ્છમાં આજે કોઈ ભારે વરસાદની સંભાવના નથી. આ સાથે પશ્ચિમ ગુજરાતના ભાગોમાં દેવભૂમિ, દ્વારકા, જામનગર અને પોરબંદરમાં પણ હળવા ઝાપટા જોવા મળશે, કોઈ ભારે વરસાદ નથી જોવા મળવાનો. તો સૌથી વધારે વરસાદની શક્યતા છે એ દક્ષિણ ગુજરાતના ભાગોમાં છે, કારણ કે મિત્રો મુંબઈવાળી વરસાદી સિસ્ટમ સતત ઉત્તર દિશા તરફ આગળ વધતી હોય તો જેના કારણે મિત્રો આજે સુરત લાગુનો વિસ્તાર છે, નવસારી છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો દમણ દાદરાનગર હવેલી લાગુના વિસ્તારમાં આજે ભારેથી ભારે વરસાદ જોવા મળશે. જે રીતે મિત્રો અત્યારે જે હવામાન સમાચાર સામે આવી રહ્યા છે કે આગામી 28 તારીખના રોજ ગુજરાતમાં ભારે મેઘ ખાંગા થશે. 28 તારીખ સુધીમાં તો ગુજરાતના ઘણા બધા ભાગોમાં મિત્રો 5 થી 8 ઇંચ સુધીના વરસાદ જોવા મળશે. તો સૌથી વધારે અસર મિત્રો તમે જોઈ શકો છો કે ગુજરાતના જે સરહદના ભાગો છે, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના જે સરહદના જિલ્લાઓ છે ત્યાં મિત્રો ધોધમાર વરસાદ જોવા મળશે, જેમાં હિંમતનગર લાગુનો વિસ્તાર છે, આ સાથે મિત્રો દાહોદ લાગુના વિસ્તારમાં પણ હવે પછીના દિવસોની અંદર કહી શકાય કે રેડ એલર્ટનું સિગ્નલ હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ છે, આણંદ છે, વડોદરા છે, દાહોદ લાગુનો વિસ્તાર છે, આણંદ લાગુના વિસ્તાર તમે જોઈ શકો છો. એ રીતે ખાસ કરીને મિત્રો હિંમતનગર છે, પાલનપુર લાગુનો વિસ્તાર છે અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર પણ જે મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ સતત ગુજરાત તરફ અસર કરતી હોવાના કારણે ગુજરાતમાં ભારે મેઘ ખાંગા થશે, મેઘ તાંડવ શરૂ થશે, જળબંબાકાર જેવી પરિસ્થિતિનું પણ નિર્માણ છે હવે ગુજરાતમાં ગણતરીની કલાકોમાં જોવા મળશે. હવે મિત્રો તમે હાલનું સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો કે આ કાળા ડિબાંગ વાદળોવાળી વરસાદી સિસ્ટમ સતત ગુજરાત તરફ ગતિ કરતી હોવાના કારણે ગુજરાતના વાતાવરણમાં આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન અચાનક જ ફેરફાર આવશે. તો ગુજરાતમાં મિત્રો ખાસ કરીને હવામાન વિભાગ તરફથી પણ હવે પછીની કલાકોમાં રેડ એલર્ટનું સિગ્નલ છે એ પણ જાહેર કરવામાં આવી શકે. આ સાથે મિત્રો તમે 27 તારીખના રોજ જોઈ શકો છો વરસાદી સિસ્ટમ સતત ગુજરાત તરફ આગળ વધી અને અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ છે એ પણ ગુજરાતના ઘણા બધા ભાગોને અસર કરશે, કારણ કે મિત્રો અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા તોફાની પવનોના કારણે અત્યારે ગુજરાતમાં 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે, જેમાં 28 તારીખના રોજ આ વરસાદી સિસ્ટમ છે યુટર્ન લેશે. પૂર્વ મધ્ય ભારતના ભાગોથી ટકરાઈને આ વરસાદી સિસ્ટમ છે ઉત્તર દિશા તરફ આગળ વધશે. તો રાજસ્થાન લાગુનો વિસ્તાર છે અને ઉત્તર ભારતના ભાગોમાં છે એ મિત્રો અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ બનવાની છે. તો આગામી દિવસોમાં એવું પણ કહી શકાય કે ગુજરાતમાં લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર મેઘરાજા મન મૂકીને વરસવાના છે. ગુજરાતમાં કહી શકાય કે 30 તારીખ. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ છે એ વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં કન્વર્ટ થશે અને નીચે તરફ જો ગતિ કરશે તો ગુજરાતમાં 1લી અથવા તો 2જી તારીખના રોજ ફરી એકવાર વાતાવરણમાં અચાનક પલટો આવશે અને ગુજરાતમાં ભારે મેઘ ખાંગા થશે. જે રીતે મિત્રો અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી જુદી જુદી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સૌપ્રથમ મિત્રો આ વરસાદી સિસ્ટમ છે કે જે ગઈકાલ સુધી તો ઓડિશા લાગુના વિસ્તારમાં ડિપ્રેશનમાં હતી, ત્યાર પછી તેને વેગ મળતા અને બંગાળની ખાડીમાંથી ભેજનું પ્રમાણ અને અરબ સાગરમાંથી આવી રહેલા તોફાની પવનોના કારણે આ મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ છે અત્યારે ખાસ અત્યારે ત્યાં સાયક્લોનિક સર્ક્યુલેશનના એરિયામાં અત્યારે કન્વર્ટ થઈ છે અને મિત્રો ત્યાં અત્યારે તબાહી દર્શાવતી જોવા મળશે. પરંતુ આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન આ વરસાદી સિસ્ટમનું આખું માળખું છે ગુજરાતના વાતાવરણમાં અચાનક આવી જશે અને અરબ સાગરમાંથી આવી રહેલા તોફાની પવનોના કારણે જો આ વરસાદી સિસ્ટમ છે યુ ટર્ન લઈ શકે છે, કારણ કે મિત્રો આ વરસાદી સિસ્ટમ છે એ ઉપર દિશા તરફ આગળ વધશે, કારણ કે મિત્રો અરબ સાગરમાંથી તોફાની પવનો આવવાના કારણે આ વરસાદી સિસ્ટમને અવરોધ મળી છે અને અવરોધ મળવાના કારણે તે 28 તારીખના રોજ વરસાદી સિસ્ટમ છે એ ઉપર દિશા તરફ એટલે કે ઉત્તર દિશા તરફ આગળ વધશે. તો ગુજરાતમાં કચ્છ લાગુના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે કે પછી ગુજરાતના પૂર્વ પશ્ચિમ માત્ર
માત્ર પશ્ચિમ ગુજરાતના ભાગો છે ત્યાં ઓછી વરસાદની સંભાવના છે, કારણ કે મિત્રો આ વરસાદી સિસ્ટમ ઉત્તર દિશા તરફ આગળ વધતા ગુજરાતમાં જે ભારેથી ભારે વરસાદની જે સંભાવના હતી એમાં મિત્રો ઘટાડો પણ નોંધાય શકે. હાલ મિત્રો લેટેસ્ટ હવામાન સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે.